રાઈસમાં એકદમ ફ્લેવરફુલ કેરેટ રિસોટો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આની સાથે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે એટલો ટેસ્ટી બને છે. તેના માટે કડાઈમાં બટર ગરમ કરવા મૂકી તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ ઉમેરી લઈશું અને લાંબી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને તેને થોડી વાર માટે બટરમાં મિલાવી લઈશું. હવે તેમાં લાંબા સમારેલા લીલા મરચાંની ચીરી ઉમેરી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર મિલાવી ડુંગળી અને કેપ્સિકમને ઢાંકી થોડી વાર માટે સીજવા દઈશું. ડુંગળી કેપ્સિકમ થોડા સીજાઈ જાય તેમાં 1 કપ જેટલું છીણેલું ગાજર ઉમેરી લઈશું અને તેને પણ કેપ્સિકમ ડુંગળી સાથે સરસ રીતે મિલાવી લઈશું. હવે તેમાં 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ઓરેગાનો મિલાવી લઈશું. તેમાં 1 કપ ધોયેલા રાઈસ ઉમેરી લઈશું અને વેજીટેબલમાં સરસ રીતે મિલાવી લઈશું. તેમાં અડધો કપ ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લઈશું. રાઈસમાં સરસ રીતે મિલાવી તેમાં 1 કપ ભરી દૂધ ઉમેરી લઈશું અને 1 કપ ભરી પાણી ઉમેરી લઈશું. મેં અહીંયા 1 કપ રાઈસ લીધા હતા તો તેની સામે 2.5 કપ દૂધ, પાણી અને મલાઈ લીધેલું છે. તેમાં 1 ક્યુબ ચીઝ છીણી ઉમેરી લઈશું. આ રાઈસ થોડો લચકા પડતો હોય છે તેને ઢાંકી ધીમા તાપે ઢાંકી અને રાઈસને સીજવા દઈશું. રાઈસ સીજાઈ ચડી તૈયાર થઈ જાય ત્યારે તેમાં હાથથી સમારી પુદીનાના પાન થોડા ઉમેરી લઈશું અને તેને બરોબર મિલાવી તૈયાર રાઈસને ગરમ ગરમ સર્વ કરીશું. આ રેસીપી એકવાર ટ્રાય કરી તમારા રિવ્યૂ મને આપશો તો તૈયાર છે કેરેટ રિસોટો.